નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 માટે એડમિશન પરીક્ષા તારીખ 20/1/2024 લેવાયેલ પેપરનું સોલ્યુશન. અહીં આપણે પ્રશ્નપત્ર સિરીઝ કે જોઈશું. આગળના વિડીયોમાં આપણે માનસિક યોગ્યતા કસોટી અને ગણિતનું સોલ્યુશન જોયું હતું. આજના આપણા વિડીયોમાં આપણે ભાષાના ફકરાનું સોલ્યુશન જોઈશું. ભાષા કસોટી ફકરો 1. અહીં એક ફકરો આપેલો છે, તેને અનુલક્ષીને 5 પ્રશ્નો આપેલા છે. ફકરાના આધારે આપણે અહીં જવાબ આપવાના છે. પ્રશ્ન 61. વિનમ્રતા એક મહાન ગુણ છે, બુરાઈ છે, પાપ છે અને દોષ છે. તો અહીં તમે જુઓ તો વિનમ્રતા એક મહાન ગુણ છે લખેલું છે, તો આપણો જવાબ રહેશે એ. પ્રશ્ન 62. વિનમ્રતાનો અભિપ્રાય છે ઘમંડી हो, विनयशील हो, विनी हो, सी क्रूर हो, डी दया विहीन हो. તો આનો અભિપ્રાય છે નમ્ર, સૌમ્ય અને વિનયી થવું. તો આપણો જવાબ રહેશે બી. પ્રશ્ન 63. વિનમ્ર વ્યક્તિ ખાલી જગ્યાથી શીખે છે. બીજાના અનુભવથી, પોતાના અનુભવથી, શિક્ષકોના અનુભવથી, માતા પિતાના અનુભવથી. તો એ અભિમાની થવાનું વિરોધી છે. એ પોતાના પર નિયંત્રણ રાખવાની કળા છે. આવો વ્યક્તિ જિદ્દી નથી હોતો. તે બીજાઓથી સલાહ લે છે અને તેઓના અનુભવથી શીખે છે. તે જાતે પોતાના વિશેષજ્ઞ છે. તો અહીં બીજાના અનુભવથી આપણો જવાબ રહેશે એ, બીજાઓના અનુભવથી. પ્રશ્ન 64. અભિમાની કોનો સમાનાર્થી છે? અભિમાની એ વિનમ્ર, સૌમ્ય, વિનય, સુશીલ કે ડી ઘમંડી. તો અહીં જવાબ આવશે ડી ઘમંડી. પ્રશ્ન 65. જિદ્દીનો વિરોધી શબ્દ. તો અહીં જવાબ રહેશે જિદ્દીનો વિરોધી શબ્દ અણનમ એટલે કે અટલ, કઠણ, સ્વચ્છંદી, હઠીલું કે અનુકૂળ, સહમત. એટલે કે જિદ્દી વ્યક્તિ છે તો એ બધાનો વિરોધ કરે છે અથવા માનતા નથી. જ્યારે અહીં અનુકૂળ, સહમત થાય છે કોઈની વાતમાં, તો જવાબ આવશે સી. હવે આપણે જોઈએ ફકરો 2. પ્રશ્ન 66. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી આપણા પ્રભાવિત નથી થતા. તો અહીં પ્રભાવિત નથી થતા એટલે કે અસર થતી નથી. તો માનસિક સ્વાસ્થ્યનો અંદર ઉલ્લેખ કરેલો છે, પાચન ક્રિયાનો ઉલ્લેખ કરેલો છે. તો અહીં આપણે જવાબ આવશે બી, ઊંચાઈ. પ્રશ્ન 67. આતંક અને હિંસાના દ્રશ્યોથી યુવાનોમાં માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. માનસિક સમસ્યાઓનો સંબંધ ખાલી જગ્યાથી છે. અહીં જવાબ આવશે એ, મન. પ્રશ્ન 68. ટીવી જોવાનો પ્રભાવ બાળકોની દ્રષ્ટિ પર સૌથી વધુ અસર પડે છે કારણ કે તેઓ ટીવી ખૂબ જ નજીકથી જુએ છે. તો અહીં જવાબ આવશે સી. પ્રશ્ન 69. મંદનો સમાનાર્થી શબ્દ છે ધીમે. જવાબ આવશે સી. પ્રશ્ન 70. ફકરામાં ઉપયુક્ત હાનિકારક શબ્દનો વિરોધી શબ્દ છે ઉપયોગી, લાભદાયક, સી. હવે આપણે જોઈએ ફકરો 3, જેમાં છે 71. સુંદરલાલ બહુગુણા એક મહાન હતા. તો સુંદરલાલ બહુગુણા કોણ હતા? તો કે એ પર્યાવરણવાદી. પ્રશ્ન 72. તેમનું ગામ ખાલી જગ્યાથી ઘેરાયેલું હતું. સી. લીલાછમ વનોથી. પ્રશ્ન 73. વનોની, જંગલોની કાપણીના પરિણામરૂપ ખાલી જગ્યા આવવા લાગ્યું. એ વિનાશકારી પૂર. પ્રશ્ન 74. સુંદરલાલ બહુગુણા ખાલી જગ્યા સંજ્ઞા છે. ડી. વ્યક્તિવાચક. પ્રશ્ન 75. અમૂલ્ય ખાલી જગ્યાનો સમાનાર્થી છે. સી. અનમોલ, મૂલ્યવાન. ફકરો 4. પ્રશ્ન 76. આભારનો અર્થ છે કે આપણે ખાલી જગ્યા છીએ કૃતજ્ઞ. પ્રશ્ન 77. મહાન સદગુણ કયો છે?
જવાબ બી કૃતજ્ઞતા પ્રદર્શન. પ્રશ્ન 78 પોતાના ખાલી જગ્યામાં પણ કોઈ કૃતજ્ઞ થઈ શકે છે. જવાબ આવશે સી વિચારોમાં. પ્રશ્ન 79 મદદગાર શબ્દ ખાલી જગ્યા છે. જવાબ આવશે ડી વિશેષણ. પ્રશ્ન 80 સદગુણનો અર્થ થાય છે એ ગુણ. તો અહીં આપણે 20 તારીખે લેવાયેલ નવોદયના પેપરનો ફકરાના પ્રશ્ન જવાબ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.